બાપા સીતારામ। જો આપણે આવી ગયા છીએ વાડીએ, અને વાડીએ જો આપણે ઘણા દિવસો પછી વાડીએ આવ્યા એવું લાગે, પણ વાડીએ આવ્યા ને તો એ ખબર પડી કે આપણે શીણામાં રોજ આવે છે। અને વાડીએ આપણે જે ઝાડવા વાવ્યા છે ને ઝાડવામાં ઘણી નુકસાની કરી નાખી છે। આપણે વાડીએ જે પોપૈયા હતા એ પોપૈયામાં માથા મારીને પોપૈયા ઘણા ખેરી નાખ્યા કાસા। આપણા ખેતરમાં સીધા રોજ દોડ્યા જતા હતા, આપણે એને તૈગડા અને જોઈ લ્યો આપણે પોપૈયા કેટલા ખેરી નાખ્યા હતા, માથા કહેલા છે। અને આમાં પોપૈયા તો અહીંયા ઠેઠ છે, ઝાડવામાં દેખાય નહીં એવા। આમાં પોપૈયા છે અને ખેરી નાખેલા, એક અહીંયા પીડ્યું છે, પછી જો એક અહીંયા પીડ્યું છે। જો આવા ઝીણા ઝીણા પોપૈયા ખેરી નાખે। પોપૈયા તો બે શિયાર હતા, એ છોકરાવે આવી રીતે બગાડીને નાખી દીધા લાગે। પોપૈયા ભીરા છે અઢળક, આમાંય પોપૈયા ઘણા ભીરા છે। અને આ છે આપણે પાણીની કુંડી, તમે કુંડીમાં જોવો એટલે કુંડીમાં શેવાળ સિવાય કસરું બીજું તો નથી, નકરો શેવાળ જામી ગયો। પણ આપણે આમાં કઈ ઢોર પાતા નથી એટલે કઈ સાફ કરતા નથી, ભલે ને શેવાળ મને ક્યાં નડે। પાણી એકદમ ચોખ્ખું જોયો, તળિયા સુધી દેખાય એટલો શેવાળ છે। આપણે વાડીએ આવ્યા, વાડીએ આપણે હાથવી કાપવાનું ટ્રેક્ટર આવી ગયું છે, મશીન। તો હું તમને બતાવું જોઈએ મશીન કઈ રીતે કામ કરે છે અને કેવડા કેવડા ટુકડા કરે એ પણ તમને બતાવું। તો આગળ આવેલું છે મશીન, આવડા ટુકડા થાય અને બાકીનો બધો ભૂકો થઈ જાય છે, તમે જુઓ। ને આવડા ઠોંગા થઈ જાય। ભાઈ પણ મસ્તીના નાના બટકા કરે હો મોટા। કટિંગ સારું મસ્તીનું એક નંબર કટિંગ કરે છે। બગલા જો હાયરો હાય જોયા હતા વધારાના શાહના, એ પણ જો કાઢી નાખ્યા। જો આવી રીતના બધા આ જે પાઠારી વર્ટિકલ નીકળી જાય। જીરું તમને કેવું લાગ્યું કમેન્ટમાંથી જરૂર કહેજો। અને જીરું છે એક નંબર। મોટા તું તો દેખાતોય નથી ફોનમાં, એટલો તડકો આવે એ બાજુથી। તુવેર તો બહુ કાઠારી હતી, હાવ નીચી થઈ ગઈ, શીંગું એટલી એવી રીતે।
હા કેવા ફૂલ દેખાય. તો ફાઇનલી જો આપણે આ ખેતરમાં હાથીઓ કટિંગ થઈ ગઈ અને હવે અહીંયા 2 સાં ઊભા છે ઠોંગા. બસ એક ઉથલ મારે એટલે હાથી બધી પૂરી થઈ ગયું ખેતર ચોખ્ખું 1 નંબર.